हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે થરાદ ગામમાં જે બનાસકાંઠામાં છે અને અહીંયા આજે હું આ વિડીયોમાં તમને સૂફ એમ્બ્રોઇડરી જેને કહેવાય એ કલાનું આખું બતાવવાનું કે કેવી રીતે એ બને છે। તો આપ અમારી સાથે આવી ગયા છે મેડમ જે આ કલાને છેલ્લા 15 વર્ષથી બનાવે છે। તો કેમ છો? બસ બરાબર। ઓકે, તો સૌથી પહેલાં તમે તમારો પરિચય આપી દો। મારું નામ છે સવિતા એમ્પા। ઓકે, અને જે કલા તમે કરો છો એ કેટલા વર્ષોથી કરો છો? 15 વર્ષથી કરીએ છીએ। ઓકે, 15 વર્ષથી કન્ટિન્યુ તમે ચાલે છે। ઓકે, વાત કરીએ કે આ કલામાં કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો કેટલી વારમાં બની જાય છે? આને તો 2-3 મહિના લાગે, આને 5 મહિના લાગે। ઓકે, તો શું પ્રોડક્ટ બને છે આમાં? શાલ બને ને પોટલી ને શાલ, સાડી બને, સાડી, દુપટ્ટા। ઓકે, આ દુપટ્ટા બધી બને। ઓકે, આ બધી વસ્તુ બને છે। અને જેમ કે વાત કરીએ દુપટ્ટો બને તો દુપટ્ટામાં કેટલા દિવસ કે મહિના વહી જાય બનાવવામાં? દુપટ્ટામાં 2 મહિના લાગી જાય। 2 મહિના લાગી જાય આખો દુપટ્ટો બનવામાં। અને જેમ કે વાત કરીએ કે પોટલી અને આ બનાવવાનું હોય તો કેટલો ટાઈમ લાગી જાય? અને પોટલીને ઓછો ટાઈમ, પોટલીને ઓછું મીન્સ નાની વસ્તુ હોય તો ઓછું ઓછો ટાઈમ લાગે, અને મોટી વસ્તુ હોય તો થોડું વધારે। time લાગે। ઓકે, બરાબર। અને વાત કરીએ કે તમે કોઈ ગુજરાત સરકારની કોઈ યોજના કે પછી કોઈ ક્લસ્ટર સાથે જોડાયેલા છો? હા, જોડાયેલા છે। તમે કઈ કઈ ગુજરાત સરકારની યોજના સાથે જોડાયેલા છો? હસ્તકલા સેતુ સાથે જોડાયેલા છીએ। ઓકે, હસ્તકલા સેતુ સાથે તમે જોડાયેલા છો। ઓકે, તો મેડમ ગુજરાત સરકાર દ્વારા તમને કોઈ અવોર્ડ કે સર્ટિફિકેટ આવું મળેલું છે? હા, અમને ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ એવોર્ડ મળેલ છે। ઓકે, તો મિત્રો સ્ટેટ એવોર્ડ પણ મળેલું છે મેડમને ગુજરાત સરકાર દ્વારા। જેમ કે વાત કરીએ આ જે વસ્તુ સૂફ એમ્બ્રોઇડરી થાય છે આમાં કઈ વસ્તુથી આ બને છે? રેશમના ધાગા, સુઈ ધાગાથી બને છે। ઓકે, ખાલી રેશમના ધાગા અને સુઈ ધાગાથી બને છે। ઓકે, બરાબર। તો મેમ કોઈને પણ આ વસ્તુ જોતી હોય પોતાના ઘર માટે કે પર્સનલ યુઝ માટે તો કેવી રીતે એ મંગાવી શકે તમારે પાસેથી? ઇન્સ્ટાગ્રામ પર અમારી સૂફ વિલેજ આઈડી છે, એના ઉપર કોન્ટેક્ટ કરીને મંગાવી શકે છે। ઓકે, ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ છે જેના ઉપર સૂફ વિલેજ કરીને છે, તો ત્યાંથી મિત્રો તમે મંગાવી શકો તમને કોઈ પણ વસ્તુ જોતી હોય અને તમારે આ પ્રોડક્ટનું જે લાઈવ ડેમો જોતું હોય તો તમે વર્કશોપ પણ આવી શકો છો। તો મેડમ કોઈને પણ સામે જોવાનું હોય કે કેવી રીતે બને છે કે પછી શીખવાનું હોય તો તમારા વર્કશોપ ઉપર તમે શીખવાડી શકો? શીખવાડી ન શકીએ પણ જોવાડી શકીએ, તો આખું હોય તો જોઈ શકે, ઓકે, તો કેવી રીતે બને છે એ બધી વસ્તુ તમે વર્કશોપમાં બતાવી શકો? બતાવી શકે। ઓકે, બરાબર।